સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 8/1/2026 ને ગુરુવાર. પોષ વદ છઠ તિથિ છે. આજે કડકડતો ખીચડો બેસવાનો છે. આજે સવારે 7:03 સૌરાષ્ટ્રવાળા માટે ખાસ હોય છે આ વસ્તુ. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે સવારે 6:34 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે, નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે બપોરે 12:25 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય. આ સૌભાગ્ય યોગ આજે સાંજે 5:26 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શોભાની યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. આ તૈતિલ કરણ આજે સવારે 6:34 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિનું અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. પરંતુ મિત્રો, આ સિંહ રાશિ આજે સાંજે 6:39 પૂર્ણ થઈ જાય છે. એટલે ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય છે. આજે સાંજે 6:39 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે. કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ કન્યા રાશિ આજે સાંજે 6:39 શરૂ થઈ 11 તારીખે સવારે 4:33 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર યોગકરણનું બહુ જ મહત્વ છે. ચોક્કસ પ્રમાણે એનું પૂજન વિધિ કરેલો, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારી બધી મનની મનોકામના પૂર્ણ થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. અને આજના દિવસે ખાસ કરીને આજનો શુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ આજે પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, યા કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, યા છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ આ કાર્ય કરતા પહેલા આપણી જોગેશ્વર ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો. આજના વારના શુકન પ્રમાણે કાર્ય કરીને જાઓ તો કાર્યમાં સારી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે આમ તો ગુરુવાર છે, કોઈ કામ કરવાનો હોય કે આમ જ નીકળી રહ્યા છો ઘરે તો આટલું ચોક્કસ કરવાનું. ઘરમાં જે ગુરુ મહારાજ હોય ગુરુને વંદન કરીને નીકળો. સર્વપ્રથમ ગુરુ માતા પિતા છે, માતા પિતાને વંદન કરો. દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. બ્રાહ્મણને દાન કરવાનું આજે બહુ મહત્વ હોય છે, જેનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. જે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો તો સારી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો. પૂજા વગેરેનો, કોઈ ધંધો વેપાર વગેરેનો, કોઈ યાત્રા પ્રવાસ વગેરેનો આરંભ કરી શકાય. છઠ્ઠીની પૂજા પણ કરી શકાય છે. તો આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી સવારે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો સારી સિદ્ધિ પ્રાપ્ત થાય. એમ આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, જ્યાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો તેનું શું પરિણામ આવે, તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ. આજના દિવસે કરેલા કાર્યમાં ખોવાઈ ગયેલી વસ્તુમાં કોઈ સુખ પ્રાપ્ત નહીં થાય. ખોવાયેલી વસ્તુ મોટે ભાગે નહીં મળે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, ખૂબ જ ધ્યાન રાખીને કાર્ય કરજો. જેમાં કાયદાકીય રીતે કોઈ કાર્યવાહી થઈ શકે એવા હોય એવા કોઈ કાર્ય આજે ન કરશો. ન તો સરકાર તરફથી કંઈ ને કંઈ તકલીફ આવી શકે છે, અડચણો આવી શકે છે. જ્યાં આગળ સરકારને લગતું કે કોઈ કાયદાકીય લગતી બાબત ન હોય એવા કોઈ કાર્ય કરો છો તો કોઈ વાંધો નથી. આજના દિવસે સુખ સગવડતા મળે છે તમને કોઈ કાર્ય કરવાથી, પણ ખૂબ જ મુશ્કેલીઓ બાદ પ્રાપ્ત થતી હોય છે. માટે આજે બને ત્યાં સુધી કોઈ વસ્તુનું ન વેચાણ કરશો, ન ખરીદી કરશો. અને આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, ન તો સરકાર તરફથી મોટી આપત્તિ આવી શકે છે. લાંચ દરોડામાં તમે ફસાઈ શકો છો. જે ગવર્મેન્ટ જોબ કરતા હોય ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે બપોરે 12:25 સુધીમાં તમને મળે. પરંતુ આજે બપોરે 12:25 લઈ
આવતીકાલે બપોરે 1:41 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. એ કાર્યમાં નિયમિતતા પણ આવી શકે છે. આ બાબત ધ્યાન રાખો, નિયમિતતા. એટલે જે કાર્ય કરવાથી, નિયમિત કાર્ય કરવાથી સારું સુખ પ્રાપ્ત થઈ શકતું હોય, સારી સફળતા મળી શકતી હોય, એ બધા કાર્યો આજે કરી શકો છો. દાખલા તરીકે તમને હેલ્થ પ્રોબ્લેમ છે તો તમે આજથી દવા લેવાનું શરૂ કરશો. જે રાજરોગ છે, જે મટે તેમ નથી પણ દવાથી સારું રહેતું હોય છે, એવા જે રોગો છે એની દવાની શરૂઆત આજથી કરવામાં આવે તેમાં ખૂબ જ રાહત રહેતી હોય છે. એમાં ઘટાડો થઈ શકે પણ વધારો નહીં થઈ શકે જો નિયમિત દવા લઈએ છીએ તો. જેમ કે કસરત કરવા માટે જવું, જીમમાં જવું વગેરે કાર્ય કરવા હોય તો તમે આજથી શરૂઆત કરી શકો છો. એમાં સારી સફળતા મળે. ઘણા લોકો જીમમાં જવાનું આજથી શરૂઆત કરે પણ પછી પોતે ટ્રાય કરવી જરૂરી છે. એ પોતે ટ્રાય કરવાનું ચાલુ રાખશે તો પછી એમાં નિયમિતતા આવી જશે, ક્યારેય છોડવાનું નહીં આવે. આજના દિવસે ભગવાનની પૂજા કરવાનું શરૂઆત કરી દો તો નિયમિતતા આવી જશે. એકવાર તમે પૂજા કરશો, બીજે દિવસે કરશો, ત્રીજે દિવસે કરશો, પછી એમાં નિયમિતતા આવી જશે. પછી તમારે ક્યારેય ભગવાનની પૂજા રહી નહીં જાય. સંજોગ વરસાદ કોઈ રહી જશે તો પણ તો ત્યાર પછી પણ નિયમિતતા રહેશે. કારણ કે ભગવાનની પૂજામાં નિયમિતતા જો આવી ગઈ તો તમારો બેડો પાર થઈ જશે. કારણ કે પાપની મુક્તિ મળી જતી હોય છે, સુખ પ્રાપ્ત થવાનું જ છે. તો ચોક્કસ ભગવાનની પૂજા આજથી શરૂઆત કરો જે લોકો નથી કરતા. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે અને આવક વધે છે. આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી તંદુરસ્તી ખૂબ સારી રહેતી હોય છે. વકીલોનું જે કામકાજ છે, જે લોકો કોર્ટ કચેરીનું કામકાજ કરતા હોય, લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો કાનૂન તરફથી એ લોકોને ઘણો સારો લાભ મળતો હોય છે. આવું બધું જે ફળ છે એ આજે બપોરે 12:25 લઈ આવતીકાલે બપોરે 1:41 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. યુટ્યુબ ઉપર જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. જે લોકોને મેં પૂજા આપી છે એ લોકો આ સંકલ્પ ખાસ કરો. આ સંકલ્પ કરીને પૂજા કરશો તો તમને જલ્દીથી જલ્દી ફળ પ્રાપ્ત થશે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્રમ પૌષમાસે શુભે કૃષ્ણ પક્ષે ષષ્ટમીયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवाना. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति
અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.